જય માતાજી મિત્રો, આપણે પહોંચી ગયા છીએ મંડપમાં અને વ્લોગ બનાવી દઈએ છીએ. તો મિત્રો જોઈ લો, આપણો વિડીયો બનાવીએ છીએ. બધા માણસો ખાડા કરવા લાઈટમાં બેસી ગયા છે. સમૂહ લગ્નનો પ્રોગ્રામ છે વિજાપુરમાં. જમણવારનો મંડપ બધે છીએ. પકોજી આવી ગયા છે અમારા પાસે. જોઈ લો મિત્રો, મંડપ તો બધો ઘણો બધો છે. એટલે જમણવારો છે, પેલી બાજુ રસોડું છે, પેલી બાજુ હરિયાનો મંડપ આવે છે. અને માણસો એટલા બધા લાવ્યા છીએ ને અમે ખાડા કરવા. ખાલી 30 તારીખે લગ્ન છે, સમૂહ લગ્ન 14 ચોરીઓ. 1 તારીખ છે. આ પકોજી આવી ગયા છે 1 તારીખે. ફટ ગોડો થોભલે થઈ ગયા છે બાપુ ને પાપુ. ખાડું ₹50 શર્ટ આવી ગયા. ₹50 ₹50 ગમે તે શર્ટ. પેન્ટ ઉઠાવો, શર્ટ ઉઠાવો. ₹50 ખાલી. જેવા ગમી એવા બધા કલરના, મોટોના, જેના છોકરોના. 50 ઉઠાવો જલ્દી, ખાલી કરી નાખવાનું. ₹50. પેન્ટ લેવર પેન્ટ ને બુશર્ટ લેવર બુશર્ટ. ₹50. ગરમી ના લાગે એના માટે. એ ₹50 જલ્દી. પેલો તો ક્યાં લઈ દીધો, એ બદલવો જ નહીં. વાયરલ ના કરી દેતા યાર. તમારી યાર ફેમસ થઈ બધા આવી જાય લેવા. જેકેટ બેકેટ થી લઈ લે કે લેતા રહ્યો. સૈરણ થઈ રહે છે મસ્ત હતું કાળું. પાછી લઈને આવે ખાલી લેવા વાળા કરતા ખાલી જોવા વાળા વધારે છે ભાઈ. ₹50.
રણજીત એ એવું છે ડ્રેસ આની ના એ વ્હાઈટ કલર જો વ્હાઈટ કલર છે પાવડર માં એની એટલી કિંમત 100 ઓમાં શું આવે લાવ ભાઈ લાવ બતાવી દઉં કેવું આવે પેલા કે ઇવન મેકવાના છે યાર જુઓ એટલે ગાનું કપડું જો આ એનું ઉપરનું ટોપ છે આ એનો દુપટ્ટો લોબો 2 મીટરનો દુપટ્ટો આવે પેટર્ન વાળો છે પાછો ના આ ડ્રેસ ખરો આ બેન જેટલી બોડી નું છોકરી હોય ને થઈ એનું તો માપ કરું જ પણ આ બેન જેટલી બોડી વાળાને થઈ સમજાય દે મને તો કોઈ ખબર ના પડી એ છોટા જ છી બધા બરાબર છે ને ઓકે ઓકે કયા વાળા લીધી ગાડી ભાઈ એની અંદર ભેડું આવી ગયું છે રોજ હું એક પાર્સલ ખાલી કરું આવું રોજ એક પાર્સલ ખાલી કરું હું એ પેલા આમ બતાવતો આવું પાહો લ્યો આ છોકરું રીહોણ્યું આ લ્યો લ્યો જોડકું નહીં પણ એને હાલ દે લ્યો બોલો હળો જોડકું છે 50 ફક્ત 50 પેલો ભીખાવરો હતો તમે કીધું તમે મોબાઈલ હાલ ફાળ તું પકડ કીધી આમ બોલો કે કમ્પ્લીટ દેખાવો તો લુગડો પેન્ટના હંગાત બુશર્ટ ના આવ્યો પ્રીમો પેન્ટના હંગાત બુશર્ટ ના આવ્યો પ્રીમો ફરીથી કોક નવું લઈને આવ્યો વધનાપુર લાવજો અને વધનાપુર ના આવજો વધનાપુર ના આપવા થોડા હાડીઓ લાવજો આડ્યો એ આવશે એ દુકાનનો માલ ખાલી કરવાનો મોટોનો પટી ગયો ગવાણામાં પટી ગયો હા મને તો બતા પણ આલી ના નહીં હા હું તને ખબર તને વર થયો તને હેરી થયો 30,000 કવર માં સારું નહીં લાગતું કવર વગર સારું લાગે જય માતાજી અમે આવી જશું શાળામાં એમાં છોટું ભાઈ ખોઈશું મમ છોટું ખોશો હા મમ ખોશો જો ગાઈસ એ ખોઈશું મગ આજ અમે શાળામાં નાસ્તા અલ્પાહારમાં બનાવ્યા હતા મગ તેમાં છોટું ભાઈ ખોઈશું મગ હું હવે ઓરી સડાર બનાવવાની સડાર ડુકરી આજ તો અમારા લીલાબેન રજા ઉપર તે અમારે બનાવવાની સડાર ડુકરી છોટુભાઈ હું ગજા મગ ઈનું કહેવાય મગ કહેજે મગ હો મમ કહેવાય મને મગ કહેતા નહીં આ તો ગાઈશ તેરા કહીશું મગ જો અમે મૂકી દીધી છે કુકરમાં દાળ સીટી વાગે છે એટલે કોઈ સંભળાતું નહીં ગાઈશ સીટી બંધ ગેસ થોડો ધીમો કરી દઈએ એટલે એ બની જાય દાળ પછી બનાવી દઈએ દાળ ટુકડી જો ગાઈસ તમે તૈયાર કરી દીધું છે અંદર કોથમીર મરચાં ટોમેટું આ છે જો ગાઈસ ડુકરી કાપીને મૂકી દીધી છે
હવે મસાલા કરી દઈએ એટલી ઘરે દાળ થઈ જશે યું બોલે છોટું હા હું મસાલા કરી દઉં તો પવન આવતો છે તો ગેસ બધું ફેલાય છે મીઠું પછી મરચું નાખવાનું છે ગાઈસ અમારો છોકરો જેનો છું એટલે બહુ તીખું ખાઈ નાખ માપનું તીખું બનાવવાનું છે ઉભરો નો ગેસ હા શી કરે બેને ખબર આવ્યો જો ફૂલ આવે ને એવું લાગે ને હા. ભરાઈ જાય ને ઓહો તો પેલો બૂજ ખોલી દેજો. તેને ચરાયેલું આ તો ચરાઈ દઉં થોડું પેલી ટોકી આ ચરાઈ દેજો. એટલે અત્યારે થોડી વાર ચરાઈ દઉં થોડું ના નહીં ભૂલું ઓય જ છું મેં એટલે નહીં ભૂલાય જે એમાં છોટું ભાઈ કરવા માંડે તો ત્યાં આપણા શરદી થઈ જશે જબરજસ્ત એમાં છોટું ભાઈ શરદી થઈ જશે હવે આજે બેડ ખોલી શું કરે છે ને બધું કારણ કે આખો હા. બેડ ખોલી હેઠળથી કાઢવા બે ટોપીઓ વંગારવાનું છે દાળ લગભગ ચડી ગઈ છે અને હવે ગેસ પૂર્ણ કરી દાળ વઘારીએ સબરી ચાલુ કરીશ ગેસ બંધ કરવાની છે ચોપ બંધ થઈ જઈ વંગારવાની છે દાળ પેલું તૈયાર કરી દીધું છે નાખવાનો છે લેબડાનો પત્તો ડુકરીમાં વંગારમાં લેબડાનો પત્તો હારો લઈ લઈએ પછી વંગાર દઈએ દાળ અમારા છોટું ભાઈ તો જાશે સહદેવના રૂમમાં ભણવા સહદેવ પાન ભણવા જશે ગાય છે રે લેબડાનો પત્તો લઈ લીધો છે સરસ દહીં કાઢી દે વંગાર દઈએ દાળ એટલે દાળ ઢોકળી તૈયાર થઈ જાય અમારા તો જો રઈ મીઠી જીરું ને બધું નાખી દીધું છે વંગારમાં હું કા જોતો ઈ નહીં જવાનું આપણે દાળ વંગારી હાખા વંગારી મમ નહીં વંગારવાની સજી હું બનાવવાનું છે છોટું હું બનાવવાનું છે આમ જો હું બનાવવાનું છે મમ બનાવવાનું છે કોણ બનાવે ઓય આવતર એક તો આખું દારૂ પડી ગયું છે બધાનું બે મોય કમ્પ્લીટ થઈ જાય આમાં ચાંદી કાચ તો બધું ભરાઈ દઈશું બધો મસાલો થઈ ગયો તૈયાર કોણી મારવાનું છે દીધું છે કોણી હવે નાખવાની છે અંદર ઢોકળીઓ ये ढुकड़ियो गाइस અમારા શાળામાં થોડો છોકરો છું એટલે માપનું બનાવવાનું હોય છે બહુ નહીં બનાવતો કામ ઓગણથી તો છોકરો છું શું કરવું હા ગુડિયું કરવું છે ને આમાં છોટું ભાઈ જવું છે રૂમમાં હા આવો શું
પંખમાં તે રહ્યા ઊંઘું છું જો ઘોડિયામાં. પછી એમાં દાળ ઢોકળી નાખવાની થોડી બાકી છે, નાખી દઈએ. પછી કચરો વાળવા બાકી છે, સાફ સફાઈ કરવાની છે. થઈ જાય બસ ગરમ મસ્ત ઢોકળી બની દેજો ગાઈસ. સારી હોય ને આવી જજો શાળામાં બનાવીશ દાળ ઢોકળી. અમારા લીલાબેન 2 દિવસ હું રજા ઉપર હતી એટલે આજે યુવાની એમ પિયર જવાનું હતું એટલે એવી રજા રાખી છે. ખાતામાં અમે કોમ કરી દઈએ. અમારે એકબીજાના અડલ બડલ કોમ ચાલુ જ હશે ગાઈસ. મારા રજા મૂકવાની એટલે મારું કોમ એ કરું અને ઈવન રજા મૂકવાની હોય ને એટલે ઈવન ખાટાનું કોમ હું કરી દઉં. જો ગાઈસ દાળે બફાઈને તૈયાર થઈ જઈશ. હવે નાખી દઈએ અંદર એટલે દાળે ખધી જાય ભેગા ભેગી. નાખી દીધી દાળ એટલે થઈ જશે તૈયાર બધું મસ્ત સરસ મજાની એમાં દાળ ઢોકળી બની જઈશે. થોડી વાર ખદવા દઈએ એટલે એમાં દાળ ઢોકળી તૈયાર. સરસ દાળ ઢોકળી બની દીધી છે. હવે અમે થોડો દઈએ થોડી વખત છે એટલે તૈયાર થઈ જશે ગાઈસ. અમે સીધા આટલો વાહન સાફ કરી દઈએ. વાહન ઘસવાનો છે, વાહન ઘસી ખર્ચે એટલી કરે દાળ. ઘસી દઈએ અમારે વાહન ઘસવાનો. અમે દાળ ઢોકળી બનાવીને આવી જશે શાળામાં કચરો વારવા. આ સાઈડનો ભાગ વાર્યો છે તો વારીને ચકચકા કરી દીધું. ના એક ઢગલો કરે છે. હજુ આ સાઈડ બધું વારવાનું બાકી જ. જો બગીચામાં પાંકર ઋતુ આવી જશે તે બધું પૌધો અને ફૂલ ને બધું પર થાય છે. અમે શાળામાં મધ્યાભોજનમાં નોકરી કરીએ છીએ, પછી શાળામાં વારવાનું કામકાજ કરીએ છીએ એટલે 2 કામકાજ કરીએ છીએ શાળામાં. જો ગાઈસ બગીચામાં બહુ કચરો થઈ ગયો છે એ બધું વારવાનો છે. વારવાનું ચાલુ કરી દીધું છે. એક ભાગ વાર દીધો, બીજો ભાગ વાર દઈએ, ફટોફટ વાર દઈએ. જો અમારા શાળામાં બધું આવ્યું છે. કુંવર પાઠો આવ્યો છે. મહેંદી ચંપો તો બહુ મોટો થઈ ગયો છે. બહુ સલ્લી બહુ મોટી થઈ જશે ઉનાળામાં. સરસ મજાનો આવે. ખાટલો લઈને ઊંઘવા આવે ને તો બહુ મજા આવે. ઠંડો ઠંડો પવન આવે બાજુમાં. અને આ સાઈડ બધી આ રીતે મહેંદીઓને ઝાડવા આવેલો છે. આ છે દોડીની કરી બનાવી હોય ને ગાઈસ તો લઈ જજો. દોડી જો સરસ મજાનો પૌધો થઈ જશે. ખાઈએ ને તો મજા આવે. દોડીની કરી બહુ સરસ બને તો પૌધો તોડ થઈને ખાઈએ છીએ. બેન ભાઈ તો બોલું તને તો ખાવાનું ચાલુ કરી દીધી. દોડીની કરી બનાવ્યા ને તો સરસ બનવાની મસ્ત. ચાસબાસ નાખીને અંદર બધા મસાલા કરીને જો બહુ મોટી થઈ જશે. બેનને વાઈ દીધી 2-3 હતી. બીજી બધી તો ફૂંકાઈ ગઈ ગાઈસ. અને વિદ્યાનું ઝાડ કેવું મોટું આવું મોટી છે વિદ્યા. જાઓ ગાઈસ અમે આખો બગીચો વારી કાઢીશું. ચકાચક કરી દીધો છે. જો એક પેન ઢગલો કર્યો, એક આ સાઈડ ઢગલો કર્યો, એક પેને કર્યો, એક આટલો કર્યો, એક આટલો કર્યો. આખો બગીચો વારી કાઢ્યો છે. ચક્કાદામ કરી દીધો છે. અને જુઓ મહેંદીનો આવ્યો છે ફળ છે. જણા બોરના જેવો જોજો ગાઈસ. પણ આ ખવાય નહીં. ખાઈએ તો નથી બીમાર થવાય. તેમાં શાળામાં ફૂલે ફૂલ છે. કોઈ શાળામાં આવો બગીચો નહીં હોય. એવો સરસ મજાનો બગીચો છે. અને તુલસીઓ તો એટલી બધી છે ને ઢગલા બંધ. પેલો સારો મોટો બગીચો કર્યો છે બેનને. એમાં જ લજમણી ભાઈ આ છે લજમણી. જો સરસ મજાની હાલ હું અડીને એટલે બધી શરમાઈ જશે. જો શરમાઈ જાય બધી. મજા આવી જાય નડવાની તો.
શરમાઈ જાય ને બધી જો બધી શરમાઈ દો હાલ જ શરમાઈ જાય ને બધી જો કે ફટોફટ શરમાઈ જાય જો ગાઈસ જો હું અડું તરત છે શરમાઈ જાય તો જો વયા એને છે શરમ આવતી હશે જે હો જોઈ લેજો કમ્પ્લીટ એ જો શરમાઈ જાય ને ઓટોમેટિક ભગવાનને કેવું બનાવીશું બધું ને સરસ મજાનું જો ગાઈસ અમે કમ્પ્લીટ હવે દાળ ઢોકળી ખરી દઈશું ગેસ બંધ કરી દઈએ કમ્પ્લીટ મસ્ત થઈ જાય જો ચરી અમારી દાળ ઢોકળી થઈ જાય તૈયાર અમે કરી દઈએ ગેસ બંધ બધાથી ગેસ બંધ કરી દીધો